આ સાલ તો શિમલા મરચાની ખેતી કરી છે, પણ મારે પેલી શિમલા મરચાની ખેતી સક્સેસફુલ છે આજ તો. આ સાલ તો ખરેખર શિમલા મરચામાં આપણે પૈસા કમાવાના છે. આ શિમલા મરચા બેઠા છે ને પાછળ જબ્બર મરચા બેઠા છે ખરેખર. હા મરચા તો સારું છે. મરચા મારે ગણવા પડશે અરે, કારણ કે મારે મરચા ખાવાનું ખૂબ વધી જાય આપણે. અમારા એરિયામાં મોણ છે ને માથે ભારા ઘણા થઈ જાય છે. બરાબર ચોરી કરી મરચા લઈ જોઈએ છે. ઉછાળમાં તો ઠીક વાત નહીં, પણ ચોરી કરી લઈ જોઈએ છે. અને મારે એના ક્ષેત્રમાં શિમલા મરચાની ચોરી કરવાનો ટેક. જેમ કે ભલજી એવો માણસ ચીકણો છે કે ગુંદ ને એક બાજુ મેલી દેવો ચીકણો માણસ છે ભલજી. પણ હું એને હડા આલું એમ નહીં પાછો. હું જે વસ્તુ આવું ગણી રાખું પાછો. એને શું ખબર છે હું પણ ભલજી ચીકણા મળે ચીકણો. અરે ગુણ તો શું ચીકણો આવે, એના કરતા ચીકણો ગુણ છું હું આમ. પણ ભલજી કે તમને શું ખબર છે કે આ એ પેથો જ છે જાણે ગમે ત્યારે એના પાસે કોઈ વસ્તુ માગો ને ગમે તેવું તો ના જ પાડી દે છે. અને એક દંડનો ખાલી હું મરચું લઈ ગયો 2-3 અને મરચો ગાધા અને કોઈ દાઢે સડે છે મરચો તો રાતના ઊંઘમાં હું તો સપનામાં મરચા ખાતો હોઉં છું. તો આ ના કરતા 4થી 5મી દંડની ચોરી કરી મરચો લઈ ગયો છું અને ભલજીને ખબર પડવા દેતો નથી. અરે હું ચો માણસ ખબર છે ને, જેવી આઈડિયાના મારામાંથી આગળ ના મળે ને એમ ભલજીના ક્ષેત્રમાં શિમલા મરચું ના મળે. હું એવો ચીકણો છું. આ બાજુ તો મરચા ગણે બરાથી 270 જેવા નખો છે. હવે આ બાજુ મારે ગણવા પડશે, ખબર તો પડે ને કોઈ સોરે કે નહીં સોરતું, પણ ગણી લઉં એકદમ ગણી લઉં એ બાજુ. અને એવી જગ્યાએ ચોરી કરું છું કે વચ્ચે વચ જેમ કે ભલજી કોરે મોરે ફરીને જોઈને જતા રહી બરાબર, અને હું વચ્ચે ચોરી કરીને જતો રહું. અને આજે એવું એ જ આપણું એનું જ પ્લાનિંગ કે વચ્ચે જ ચોરી કરવાની. આજ મરસા બધા રેડી છે બરોબર, બધા રેડી કમ્પ્લીટ મરસા છે. હવે કાલે તો વેણવા નહીં, પણ પમદાડે વેણી નાખું. આ ચીક થોડું જાણા છે, કાલે એકદમ ઓટો મારી પમદાડે વેણી નાખું અને માર્કેટ ભરાઈ દઉં. એટલે આપણે શું શિમલા મરચાનો ભાવે સારો છે, એ થોડું પૈસા સુના થાય ને મારે પમદાડે વેણી નાખું. થોડી દવા છોડી પડે એવું લાગે છે મને. કાલે દવા છોડી દઉં બપોરની અને પમદાડ વેણી નાખું. પમદાડ વાતડો તાર લોહણો બહુ છે ચીકણો બહુ છે પણ દેખાતો જ નહીં ને. કેમ કે એને થોડા ઘણો ડાઉન પડે છે ને તો આ તો ઝાડ ઉપર હંતે રહેવો છે પાછો એ તો લીલો પોપટ, લીલી પાગડા વાળી પોપટ પાછો ઝાડમાં ન દેખાય. આએ પણ ભલજી પણ કે ભલજી ને આએ પેતો તાને આવી ક્ષેત્રમાં બેઠો. ભલજી ને કીધા હે ને તારા ક્ષેત્રમાં મરચા ચોરી કરીને જ ખાવા છે. એટલે પણ હું થોડી મૂર્ખાઈ કરી નાખો, પગ માથે લીધા રહેવત ને તો ફાટી ના પરત. પગ ના દેખાવા જોઈએ. એ પાછો કાગડાની બાજ જેવી નજર છે, બાજની જેવી નજર હોય એવી એની નજર છે. પણ આ તો ખાવાનો ટાઈમ જાય ને એને ખાવાનો ટાઈમ થાય અને મારે ચોરી કરવાનો ટાઈમ છે તો જ ભલજી મરચા ખવાય ને. કે બાકી ભલજીને ક્ષેત્રમાંથી મરચી ખાવું એટલે ઘણું કાઠું કામ છે. પાછું પત્તા પગ મેલું તે ઠીક રે, અને ભોય તોડીને નાખી મરચું લેવા જ નહીં. કેમ કે એ ગણી નાખે એમ છે. એમાંથી એક મરચું ઓછું થાય તો ભલજી આપણે ગાધેલા મરચા બધા કાઢી નાખે એવો છે. હા આપણે જોયું છે એટલે અમારે તો ડોશીને અને ડોહાને પોસ મરચા તો ઘણો થઈ ગયા. બસ પોસ ને 10 પણ કોઈને ઊંઘ ના પડી જાય, સબૂત ના લેવું જોઈએ થોડા ઘણું. હા આપણે તો એક કોલીમાંથી એક મરશું. હા એક કોલીમાંથી એક જ મરશું. ભલે ભલજી બાજની નજર રાખી કે કાગડાની નજર રાખી, બાકી હડિયા કાળા ઈ કાળા. ઓહો આજ તો ડૂસી જબર મરચા કકડી ખવડા છે. વાહ પડેલો નથી લેવા આપણે તો તાજા. આપણે મરચા થઈ જાય ઘણા બરાબર. આ ભજી દેખાતા નહીં ને હવે 100 પગે ના કરવા દો.
ડબલા દવા નાખી પડી છે, થોડું નાખી દઉં. હા દવા નાખી છે, બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હમણાં થોડો લઈ દઉં. રેડી. પાઇપ જોઈન કરી નાખો એટલે સીધું ટપક ટપક રીતે દવા પડી જાય એના રીતે મરસામાં. હા રેડી. ચાલુ કરી નાખી દવા. હવે જોવું છે મારું દવા પડે છે, મારે જોયેલું છું. રેડી રેડી દવા પડે, કમ્પ્લીટ પડે છો. હા આજે દવા નખાઈ જઈશ એટલે કાલે શિમલા મરચા વાળી નાખું. ઓ તારી મારા ક્ષેત્રમાં નવા પગ, નવા પગ એટલે નક્કી મારા ક્ષેત્રમાં મરચા સોરણ મુકુણ ભલજી. પણ આ સોર હું પકડવાનો, પણ સોર મોજડી પહેરી છે, મોજડી. હું તો મોજડી પહેરતો નહીં, મોજડી એક જ માણસ પહેરે છે, એ પણ પેથો. પણ પેથાકી તારે જોવું જોઈ લેજે. તારે હું પકડવા રંગે હાથ પકડવાનો છું પાછો. પેથો ભલે શું ચોરી કરીને ગયો, પણ મારે કાલે મરસે નહીં વેણવા. કાલે એની ઓર રાખીને બેવું છે મારે હંતાઈને. આજ મરસે વેણી જશે, કાલ તો મરસે વેણવા આવશે આવશે જ. એટલે રંગે હાથ પકડું, હંતાઈને બેડા પકડું, એને ખબર પડે કે મરસે ચીમ સોરોઈ છે. હવે વાવ તો ખબર પડે યારમાં હેડ આવી ચોરી કરવા. કાલે પકડું એને જો. પેથાઈ હા તમે યાર શાક જોરદાર બનાવ્યું હતું, બોલો. શિમલા મરચું નું શાક એટલે ફુવા જોરદાર મજા આવી ગઈ. કમ સારું બની ગયું. મારું એટલે જોરદાર બની હા, એમ કહો. એક બે ચબલા ના હોય તો લઈ જવા પડે. ચોકન મળે તમે તો ચોથી વિચારતા લાવ્યા ના આપણે ક્ષેત્ર આવ્યું. ખેતર હા પેલે આખું પેલું ક્ષેત્ર હતું ને, તો બે ચબલા તો લઈ જ જવા પડે. અરે બેને ચાર લઈ ગયો ને, હા. તમારા માટે ચો છે ના. તો એમ કરો ને તારે, હા. તો આપણે ડાયરેક્ટ ક્ષેત્રમાં જ જતા રહીએ. ખેતરમાં જવું થોડો ખેતરે. હા તો બરાબર. તમે જબલા ખૂણામાં જબલા પડે લાવજો રો. હા. બોલતે તો બોલી ગયો છું, પણ હોળી વચ્ચે હું પારી આવી બરાબર નો ફસાણો છું. ભલજી ક્ષેત્રમાં ના નીકળી તો માતાજી ભગવાનને દુઆ છે કે ભલજી હોવા જ ના જોઈએ, તો મારું કામ થઈ જાય. તો મારું આ બોલેલું બળી જાય તો ફુવાને ખબર ના પડે કે પેથે મરસા વાય જ છે. એ મળી ગયા ને. ઓ અરે લાવો રો. એ લાવ્યો. લેવડે ના. તમારે તો ચાર પોટ લઈ જાઓ ભેગા જબલા. બે ઘણા થઈ ગયા ત્યાં પછી પેલું દેખા હોમો ઓ એ આપણે સિંધા મરસા તો આયા છીએ બે. લાગે છે વધી જોરદાર લાગે છે. હા એ જબર મરસા વળજે. આમ ઢગલા તમે જોવો તો પેલા બોરા વળજે હોય ને એવા તો મરસા વળજે મારતો. હજુ મારે પેથો જો આ દેખાય નહીં. હા આજે પેથાનો પકડવાનો જુગાડ મળી ગયો મને. આ પીપળું લઈ જુ ખેતરમાં વચ્ચે વચ્ચે મેલી અને પીપળા હંતાઈ જુ, એને ખબર જ ના પડે. જો અને ઝાડે આમ નમી જોઈ સવારમાં આમ નમી હા વાત ના જેનો હું કરી નાખું. બહુ મહેનત પોકે તમે મરસા લઈ જાવ જોઈને પછી તો સબ્જી ખાવાની બહુ મજા આવી. લાવી વચ્ચે વચ્ચે મેલી અને હંતાઈ જ જવું છે. આપણે ખેતર ફુવાર્યું હા આવી ગયું અને આપણે આ ખેતરમાં મરસા વાયેલી બરોબર. મજા તો જબર લાગે છે. જબર લાગે. તમે સબ્જી જબર ના લાગી. ઓ સબ્જી જબર લાગી ને. હા તો તમે દાડે સાડી એટલે મૂકી દાડે ફુવા આવ્યા છે ઘણા દાડે હા તે કીધું ખેતર બતાવું મરસા નું ડોકો જોઈને મારે જીવ બળી ગયો. જીવ ડોકો ભાજ્યા ભેગો હતો હમણે. ખાલી તો હા જોવામાં ના આવ્યું. હા એટલે જોઈને ફુવા પગ મેલો. હા સાચી વાત છે. હા. તમે મરચાની ખેતી જબર કરી છો. ઓવે આ તો થોડે શું છે સોયલો પડે ને હા. એટલે ફોરું ફૂટબાજ આપણે હેડો વસુમાં. બરોબર. બરાબર. આ પાળા પર પગ ના મેલાય, પાળાની ભોય મેલાય. હારું હારું હવે નહીં મિલીએ. ફુવા, હા તમે આ ઓળા થઈ જાય ને મારે ઓળા થઈ ગયું. બરોબર. અને જો આપણે આયા છો ખેતરમાં આવી હા એટલે મારે છે ને હોવે. માગવા વાળા બહુ આવે છે મરચા. બરાબર. એટલે વાટ જોઈને બેઠા હોય કે પેતો ખેતરમાં આવે અને મરચા માં જ જાઓ માં જ એટલે જાઓ, હા. આપણે માપે બોલજો. બરોબર. હજુ અરે મારા બેટા આયા નહીં પેથો. આ તો સારું તું જાણ આવે છે કે આવશે આવશે. બરોબર. એટલે અવાજ કોઈને અભડાય નહીં, કોઈ મરચા માગવા આવે નહીં.
હવે મરચાં તો સિંપલા પણ આમ બાકી છે જોરદાર હો પાછા. એ ખરા આપના પરસેવા પાડા એ કુવા એમને એમ કેતો નહીં થતો. ના મરચાં જોરદાર. તમારી ખેતી એટલે પરફેક્ટ છે એકદમ. હું અમારો અડધો થઈ ગયો. હા 60 કિલો વજન હતો 45 કિલો થઈ ગયો. પણ હા તો તમારા મરચાં છે એટલે તમારે એ અડધા થઈ ગયા પણ અને તમારી ખાતી છે વગી. ઉતાર્યા છે 1.5 લાખ નો ઉતાર્યા પર આવી વાળી થોડું લોહી સરશે શરીરમાં. ખેતી કરવી આવી કરો તો આપણે 25 રૂપિયા મળતા રહે. મારે લઈ જાવ પછી ગોમડે તો. હા તો લઈ જાજો ને તમે તારે તો ના આવતા રહો આપણે ઉભા રહીએ પીપળે. હા હું આવતા રહે. હા હમણાં આપણા જાવડી પગ સુધી મિલજો હમણાં. જો આપણે આ ભાગમાં વળતી થોડું જમીન થોડી પડે. આ ભાગમાં કમ્પ્લીટ છે બરાબર. બરોબર આ ભાગમાં રેડી. હા છે ને હા એકદમ પરફેક્ટ એટલે આ બાજુ છે. તમે તાર કેટલા જબલા લઈ જવાનું તમારે? આપણે એક બે જબલા ઘણા થઈ જાય વધારે તો શું આપડા આજુબાજુ વાળા બધા હાલો પડે એટલે બે જબલા જેવું તો જો કમ છે લઈ જાઓ તમે 10 જબલા લઈ જાઓ ભાઈબંધને ખવડાવો. તમારા માટે ના નહીં અમુક ઘરમાં કોઈ નહીં હાલતો પાછો તમને ના પડે. તમે તો મારા મહેમાન થી મારે શું વધ્યું? સાચી વાત. હા મહેમાન તો ભગવાન નું રૂપ કહેવાય. સાચી વાત. તમે તાર 10 જબલા લઈ જાઓ. ના દહ નહીં આપણે બે જબલા તો ઘણા થઈ ગયા. તો પછી બે જબલામાં તમારે ફરક શું પડવાનો? આ કોઈ ના પડે. હું તો મહેમાનો માટે દિલ રાખું. સાચી વાત. હે તમે તાર લઈ જાઓ ખુશ થઈને લઈ જવાનું. આપણે કોઈ નારાજ થવાનું નહીં. નહીં ઢગલા થઈ ગયા ઢગલા. હા બેરલ તો હું કાલ વચ્ચે મેલ્યું નતું પણ આજે વચ્ચે આવી ચોથી. હવે દવા બવા છોટા લાઈન મેલી ભૂલી ગયા છે. હા કાલ મજૂરી કીધું તું ને દવા છોટવાનો એટલે હીરા વચમાં મેલીને જતા રહ્યા છે. એટલે કોણ બોલે છે બીજું કોઈ સાચી? મને અવાજ આવ્યો તમને આવ્યો એટલે કહું ને તો મારા ક્ષેત્રમાં તો મારા સિવાય બોલે કોણ? ખેતર મારું બોલે જ ગયો બીજો હોય. કાંઈ એવું લાગ્યું છે કદાચ આપણે પડઘારો પડ્યો છે પડઘારો. તો મને બીજો કોઈ વ્યક્તિ હોય ને એવું લાગ્યું આપણે. હા બે જબલો ભરો તા. હા ફુવા હા બે બોલો. જબલા જબલા આવ્યા હતા 4 જબલા ભરી જવા તો હું તો હાલ લઈ જાઓ તમે ફુવા. મારે કોઈ નહીં નથી જાય 4 જબલા. હવે ચાર જબલા બે જબલા ઘણા ચાર જબલા શું કરવા છે? હા તારા હું કહું ફુવારે બે જબલા શું કહે આખું ક્ષેત્ર વેણી હાલ દે કે હા ના ના વગર તમે જોર આવી તો પરસીઓ પાડે તમે વગર. એટલે આ કોણ છે? આમાં ભાગીદાર છે અમારો બેનો પ્રેમ એવો છે. હા. મારા ભાગીદાર હું સારું રાખું છું ક્યાં મતલબ એમ બરોબર. કઈ જેવું રાખું છું એટલે. હવે ભાગીદાર ની વહુ કોઈ ચાલ્યું તું વગર આવ્યો તો બાબા વગર મરશે નતો વાય આપણે મરસ વાયા તો નહીં બરોબર તું બાર નીકળું ઉભા રહી ઘડી વાર ઉભા પા જાતો નહીં જો એ આગળ બાદ કેમ કે મારે ભાગીદાર મથે ને એટલે એને શરીર ભારું ને મારે ફોર થઈ જાય. હા સાચી વાત છે. બરોબર પેલા આજે મોઈડી આલી આવી શું કર્યું છે? બસ ચેક કરું ચાલ તો ખરી આવી લાંબી હે? ઓવે 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 થોડો સાઈડ બની ગઈ એટલે શું કરો છો આડી? ઓહો કમ્પ્લીટ રેડી આવે છે બે તારી શું છે પૈસા આ બધું તમારે? એટલે પછી ભલ્યું આમ કરો તમે. એટલે આ ધંધા ચાલો ચાલુ કર્યા તમે આજે ચમ આ મહેમાન છે માં ફૂય એવું તો યાર ઘરે મેળો પસ કહું તો મારો તમે ફૂવા ફોકો અમે ભાગીદાર ને બે જબલે વેણી આવો ઘરે. તમારો ભાગીદાર નો પ્રેમ હારો મેં જોયો હો પણ અમારે આવો રાખ કેટ નો રાખજે અમે ભાઈ જવા રહી બે. તમે હેડો હું આવું. હારું પણ મંજાભાઈ બહુ પ્રેમ ના રાખતા બધા. ના નહીં હોતો નહીં તો હોતો નહીં જોઈ તો આમાં થોડી વાતચીત કરવી હે મળશે વિશે. હા તમે ઘરે બેહો હું આવું. સારું હતો. આ તો જોઈને જાજે પગ મરસા પીલો ના હો બે લાવજો પાછા. હા ત્રણ જબલે લાવું. ના ના પોસ્ટ પકડું બેન તને શું કરવા હા બે હા બેન હા હા તમે વખત મરસા બાબા આવ્યા હતા મૂચો વાય મૂચો કીધું એવું. ના વખત પરસ્યો પાડ્યો તમે નહીં પણ મેં કીધું નહીં ને એવું. આ તો પેલા મહેમાન હતા એટલે કીધું તમારી કીધું ઇજ્જત જાય ને અને હવે તો ડોવા થયા આમ તો સુધરો વખો પણ મૂચો એવું મળશે ને કીધું આ તો ફુવાને કીધું તો આપણું ક્ષેત્ર છે અમારે હા ભાઈબંધ ને એવું એમ ને? એવી વાત કરી હતી મેં તો ફુવાન. ઓહો તમારી ક્ષેત્ર છે એમ હા એટલે કીધું હટો તમારે મરસા બતાવું હું. બસ પછી ફુવા કી મરસા હાલો તો હું વળી કીધું હટો તને બે જબલો લઈ લો. હા, હવે તમે વાયા છે નહીં આ તો હવે આ શું ના ના તમે વાય ના ના તમે વાયા છે નહીં ના ના તમે વાય તમે વાયા છે નહીં હા? આ તમે વાયા નહીં પણ વાત કરો ને પ્રેમથી. આપણો પ્રેમ આવો છે બરોબર આવું ના હોય હા, પછી. આપણો પ્રેમ આવો અહીં છે તમારે મરસા હા. લીધા છે તો મૂચે 15 મરસા લીધા છે. હવે 500 જણા મારા મરસો સોરી ગયા તમે જ સોરી આયા છો સોરી ગયા બીજું કોઈ નહીં પણ એવું તો થોડું હોય કે હું તો એક જ દાનું મરચું લઈ ગયો તો. એક જ દણ લઈ જાઓ. હા એવું એમ હા તમે થાપ તો એક જ દણ સોરી નહીં આ તો ઈ- હા?
હા ભલજી તો તમે આ ના ના એમ નહીં તમે આ 500 મસા લઈ જા હા. તો 500 માં તો એ પણ ના છોડી ભલજી મજા નહીં આવે છે વાત કરો મજા નથી લાવી આપણે જો મજા નથી લાવી વાત બરોબર કરો તમે શોર્ટ શોર્ટ કરો આપણે તો અમે છૂટા જ છો તમે કીધું તો ભમે ભમે પસાડી નાખી પીપળા ખાલી લેવી બાય બેરલમાં પાછા અમે ભોય પાસે નાખ્યો ઓય પેદા જો હું તને કહી દઉં છું બરોબર શું કહી દો? મારા જોડે ક્ષેત્રો પગ મળ્યા એટલે પાછો પગ ના મિલતો ના કે ના કઈ મજા નહીં આવે પાછી ક્ષેત્ર તો હેડવાનો તો બેલી આવી કરી લઈ જાઓ ખાવાનું વસ્તુ તો લઈ જવાનું વાત કરો તો આયા છો એ ચોરી કરીને લઈ જવાનું અને તમે ના દેખાતા તો વળી લઈ દીધું એમાં શું છે તમારે બેહી જવું પૂછાય નહીં તમારે પડે. આખો દાડો બેહી જવાનું હોય બેહર્યાનું પૂછવું ના પડે પૂછવું ના પડે એમાં શું પૂછવાનું ખાવાનું વસ્તુ પૂછાતું છે વાત કરો લઈ જાઓ રૂપિયા 50,000 રોપ લઈને વાયો ખબર છે તમે ત્યાં લઈ જાઓ મારા ક્ષેત્રમાં બટાકા જોતા તો બબે કટ્ટર ના પૂછજો આ વીઘા 4 વીઘા વાયા બટાકા વાત કરશે ખાવાનું અમે એવા નહીં કે સોર કે મેં સમય લઈ જાઓ આવરી અરે તમે પાવર કરો એ પાવ ઉપર જો ભાઈ આવતો ની પાછો એટલે મજા નહીં આવે પેલા પાછી પગ કોઈ મેલતો નહીં ને પગ તો આપણે હાથમાં જ દે પાછો હેલકે તો આયા તો જો આવડી આઈ જા વગર મેં મરસા ખાવા અને આયા મેં મને લઈ કેવો મરસા થી જો જેટલા જ આપલા ભરી આલું ના ના ઓય આયા જોર હવે આ ખબર પડે કે તને